આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ત્રિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરને આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા ગણાવી. ડીઆરઆઈએ લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યુટીની ચોરી પકડી. મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે મોત. કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ 2025નો આરંભ કરાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો દેશવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. અમદાવાદમાં ગઈકાલે ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો. આજે સમગ્ર વિશ્વ ભારતના સૈન્ય અને વાયુદળની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા ત્રિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં આગામી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. ગઈકાલે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવી મુખ્યમંત્રી પણ આ યાત્રામાં જોડાયા હતા. પાટણ નગરપાલિકામાં વેરા શાખા દ્વારા કુલ 2 સ્થળ પર વેરા વસૂલાત કેન્દ્ર શરૂ કરાયા. અત્યાર સુધીમાં કુલ 14,000થી વધુ મિલકત ધારકોએ કુલ 7 કરોડ 64 લાખ રૂપિયાનો વેરો ભર્યો છે. નગરજનોને મુશ્કેલી ન પડે તે માટે કુલ 6 કેન્દ્ર પર વેરો સ્વીકારવામાં આવે છે, તેમ વેરા અધિકારી સંજય પટેલે જણાવ્યું. પાટણ નગરપાલિકામાં હાલ વેરો એડવાન્સ ટેક્સ લેવાની કામગીરી ચાલુ છે, જે એપ્રિલ મહિનાથી જૂન મહિના દરમિયાન લેવામાં આવે છે. હાલ નગરજનો દ્વારા ઉત્સાહપૂર્વક વેરો ભરવામાં આવે છે અને વેરો લેવાની વ્યવસ્થામાં નગરપાલિકાએ પાટણ નગરપાલિકાની ઓફિસ તથા સિટી સિવિક સેન્ટર બગવાડા ખાતે લેવામાં આવે છે. ડીઆરઆઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યુટીની ચોરી પકડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડીઆરઆઈને મળેલી માહિતીમાં ખુલાસો થયો કે લક્ઝરી કારનું આયાત મૂલ્ય અંદાજે 50% જેટલું ઓછું દર્શાવી કસ્ટમ ડ્યુટીમાંથી બચવાનો પ્રયાસ કરાતો હતો. આ કારને પહેલા વિદેશ મોકલી ત્યાં થોડા ફેરફાર કર્યા પછી કેટલાક દસ્તાવેજો દ્વારા ખોટું આયાત મૂલ્ય દર્શાવીને ભારતમાં આયાત કરાતી હોવાનો પણ ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે લક્ઝરી ગાડીઓના આયાતકર્તાઓ અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ અને દિલ્હી જેવા શહેરોના છે. આ મામલે ડીઆરઆઈએ હૈદરાબાદ સ્થિત એક વેપારીની પણ ધરપકડ કરી હતી. તેમને અમદાવાદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલત દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે. મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કડી નજીક આવેલી ઊંટવા ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર, નાપાસ અથવા તો પોતાનું પરિણામ સુધારવા ઇચ્છુક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેનું આવેદન શાળાઓ આગામી 20 મે સાંજે 5 વાગ્યા સુધી www.gseb.org વેબસાઇટ પર ઓનલાઈન કરી શકશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ 2025નો આરંભ કરાવશે. વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનારા આ મહોત્સવમાં ખેડૂતો આગામી 13 જૂન સુધી કેરીનું સીધું વેચાણ કરી શકશે. સત્તાવાર યાદી મુજબ મહોત્સવમાં ખેડૂત મંડળીઓ, પ્રાકૃતિક ખેતી તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને 85 જેટલી હાટડી વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. લોકો ખેડૂતો પાસેથી તાજી અને કાર્બાઇડ મુક્ત કેરી ખરીદી શકશે. આ ઉપરાંત મહોત્સવમાં લોકોને તાલાલા ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા જિલ્લાની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ ખરીદી માટે ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023ના કેસર કેરી મહોત્સવ દરમિયાન એક જ મહિનામાં વિક્રમજનક 2,70,000 કિલોથી વધુનું કેરીનું વેચાણ થયું હતું.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AVAD ને ફોલો કરશો. રાજકોટમાં કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ, જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના હેઠળ અંદાજે 51,24,243 રૂપિયાના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી. આ પૈકી ગોંડલ તાલુકામાં 3,73,000થી વધુ, આંબરડી ગામમાં 1,24,000થી વધુ, બેટાવડ ગામમાં 62,000 રૂપિયાથી વધુ અને નાના મહિકા ગામમાં 1,86,000 રૂપિયાથી વધુના ખર્ચે હયાત બોર પર પમ્પિંગ મશીનરીની કામગીરી કરાશે તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયમાં બાયોચાર પ્રસંસ્કરણ એકમ સ્થાપિત કરાયું છે. વિશ્વવિદ્યાલયના એક સંશોધનકર્તાએ જમીનમાં કાર્બન વધારી શકે તેવું સંશોધન કરીને આ બાયોચાર બનાવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે બાવળ સળગાવીને તેનું ખાતર બનાવવામાં આવે છે, તેને બાયોચાર કહેવાય છે. તેનો ઉપયોગ જમીનને સુધારવા અને કાર્બનને અલગ કરવા જરૂરી માર્ગ બની શકે છે. આ અંગે કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર જીણાભાઈ પટેલે માહિતી આપી. બાયોચાર એક એવી વસ્તુ છે જે વનસ્પતિના વેસ્ટમાંથી જ પેદા કરી શકાય છે. આ બાયોચાર એટલે બીજું કંઈ નથી પણ એ કાર્બનનો સોર્સ છે અને આ બાયોચાર એ સિદ્રાળુ હોવાથી એ જમીનમાં પાણીની સંઘર્ષ શક્તિનો વધારે છે. એટલું જ નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ જેવા ઉપયોગી લાભકારી સૂક્ષ્મ જીવાણુઓની વસ્તીને પણ વધારે છે અને આ બાયોચાર એક વખત નાખ્યા પછી એ 700 વર્ષ સુધી જમીનમાં ટકી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે, જ્યારે આગામી 7 દિવસ રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાસરા યાદવે જણાવ્યું. रिलेटिवली आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट मॉडरेट है और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है. और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું, જ્યારે કંડલા વિમાન મથક અને અમદાવાદમાં 38 ડિગ્રી, ભુજ, કંડલા બંદર, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે. નવસારી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે આંબા પરથી અંદાજે 50 થી 80% જેટલી કેરીઓ નીચે ખરી પડતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. બદલાતા વાતાવરણમાં કેરીને જાળવી રાખવા નવા સંશોધનની જરૂર હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. નુકસાન અંગે ખેડૂત જતીન નાયકે વધુ માહિતી આપી. મારા અનુભવ પ્રમાણે હાલમાં જે પરિસ્થિતિ છે વાવાઝોડાની છે કે માવઠું પડે છે એના લીધે કેરીને ગંભીર નુકસાન છે. ખેડૂતને તો નુકસાન છે જ, પરંતુ એની સાથે સાથે વેપારીઓને પણ ખૂબ નુકસાન છે. જેવા કે યુપી બિહાર થી વેપારીઓ આવે, ખેડૂતોની વાડી રાખે છે, થોડું ઘણું પેલા જોઈને ટોકન બી આપ્યું હોય છે અને ત્યાર પછી નુકસાનના લીધે લોકો વાડી છોડીને ભાગવા માંડ્યા છે. એટલે ખેડૂતને પૈસા બી નથી મળ્યા અને વેપારીને બી નુકસાન થઈને એ લોકો ગામ જવાની પરિસ્થિતિમાં આવી ગયા છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં માત્ર 4 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. નર્મદાના સાગબારા તાલુકામાં 1.5 ઇંચથી વધુ, ડાંગના ડાંગ આહવા તાલુકામાં 1 ઇંચ, ડાંગના સુબીર અને વઘઈ તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયાના અહેવાલ છે. દરમિયાન ડાંગ જિલ્લામાં ગઈકાલે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મુખ્ય મથક આહવા, ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા 16 મે શુક્રવારથી વટવા વડોદરા મેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. સત્તાવાર યાદી મુજબ વટવા વડોદરા મેમુ 16 મે વટવાથી સાંજે 5:40 જગ્યાએ 5:15 વાગે ઉપડશે અને રાત્રે 8:05 વડોદરા પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ત્રિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરને આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા ગણાવી. ડીઆરઆઈએ લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યુટીની ચોરી પકડી. મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે મોત.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ 2025નો આરંભ કરાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.